બ્રહ્માદિદેવ પ્રહલાદજી પાસે જઈને હાથ જોડીને કહે છે, પ્રહલાદ, આ પરમાત્મા તારા છે, તેને બોલાવ્યા છે અને તારા પિતા છે. પિતાને શાંત કરવાની જે ક્ષમતા છે એ પોતાના પુત્રમાં જ હોઈ શકે, બીજું કોઈ શાંત કરી ના શકે. પ્રહલાદ, તમે જાઓ અને એને શાંત કરો. પ્રહલાદજી ભગવાન સમક્ષ ઉભા રહી બે હાથ જોડીને કહે છે, પ્રભુ, જે આટલો શબ્દ વાપર્યો ને ત્યાં પ્રહલાદ ની સામે નરસિંહ ભગવાને જોયું, આંખ ઊંચી કરીને જોયું, પરમાત્માએ બાવડું પકડીને ગોદમાં બેસાડી દીધો પ્રહલાદને સાહેબ. અને પ્રહલાદને જ્યારે ગોદમાં બેસાડ્યો ને તો સમગ્ર દેવતાઓની આંખો ફાટી ગઈ સાહેબ. શું કામ? અને આજ સમય પ્રહલાદ પણ ભગવાનને પ્રશ્ન કરે છે, ભગવાન, માં યશોદા પાસે ગયા, માં દેવકીને કુખમાંથી જન્મ લીધો, તે છતાં કોઈ દિવસ માં દેવકીને તમે તમારી ગોદમાં બેસાડી નથી, તો મને કેમ ગોદમાં બેસાડ્યો તમે? તમારા જેટલા ભક્તો થઈ ગયા, કોઈ દિવસ કોઈને ગોદમાં નથી બેસાડ્યા. આ ધ્રુવજીએ પોતાના 4 વર્ષના આયુષ્યમાં વાયુનો ત્યાગ કરી દીધો, તો એ ધ્રુવને પણ તમે તમારી ગોદમાં બેસાડ્યો નથી, તમે કેમ મને ગોદમાં બેસાડ્યો? અરે પ્રભુ, પૂતના જેવી પૂતના પોતાના સ્તન ઉપર વિષ લગાડીને આવી હતી, તે છતાં પણ તમે એને ગોદમાં બેસાડી નથી, મને કેમ તમે ગોદમાં બેસાડ્યો? અરે પાંડવ જેવા ભક્તો થઈ ગયા તમારા, પણ તમે એને કોઈ દિવસ તમારી ગોદ આપી નથી, મને કેમ તમે ગોદમાં બેસાડ્યો? માં યશોદા એનું માખણ ખવડાઈને થાકી ગઈ, પણ તોય તમે એને કોઈ દી ગોદમાં નથી બેસાડ્યા. તમે એની ગોદમાં બેઠા, પણ તમે એને કોઈ તમારી ગોદમાં નથી બેસાડ્યા. આટલો બધો પ્રેમ કેમ તમે મારી ઉપર ઉભરાવો છો આજે પ્રભુ? હે ભગવાન, પુણ્ય કરનારા આત્માઓ તમારું ભજન કરી કરીને તૂટી જાય છે, ઋષિ મહાત્માઓ તમારા જાપ કરી કરીને તૂટી જાય છે, આખું જીવન તમારી પાછળ વિતાવી દે છે, પણ હજી સુધી કોઈ એવો ભક્ત મેં નથી જોયો કે તમે એને ગોદમાં બેસાડ્યો હોય, તો મને જ કેમ તમે ગોદમાં બેસાડો છો આજે? અને સાહેબ, ગોદમાં મને પરમાત્મા તમે બેસાડ્યો બરાબર છે, પણ આજે તમે મારા શરીરને તમે જે ચાટો છો ને, આજ સુધી તમે તમારા ભક્તને કોઈ દિવસ સ્પર્શ નથી કર્યો. તમે વિચાર કરો, કલ્પના કરો કે નરસિંહ ભગવાનનું સ્વરૂપ કેવું હશે. પોતાના ભક્તને ગોદમાં બેસાડ્યો અને ગોદમાં બેસાડીને જેમ પ્રાણી મનુષ્યના હાથને ચાટે, એમ પ્રહલાદને ચાટે છે આજે આજ પ્રભુ. ભગવાન કહે છે, માત્ર આ બધાનું કારણ, તને ગોદમાં બેસાડવાનું કારણ એક જ છે કે અત્યાર સુધી મારા ભક્તોએ જે પણ કંઈ માગ્યું મેં આપ્યું છે. મને પણ માગ્યો છે ઘણીવાર, પણ કોઈ દિવસ મારા બાપને બનાવી અને મને નથી આ માગ્યો અત્યાર સુધી. આજ તે મને પ્રૂફ કરી દીધું, મને સાબિત કરી બતાવ્યું કે મારે તારી ઈચ્છાથી, તારી ભક્તિના કારણે આટલું બધું કષ્ટ તમારા જેટલું કોઈને મળ્યું નથી. એ કષ્ટ ભોગવીને આજ તમે મારા આ થાંભલાને બાપ બની અને તમે મને પુત્ર સ્વરૂપ આવી અને તમે આવ્યા છો, એટલા માટે થઈને મેં આજ તમને ગોદમાં બેસાડ્યા છે. બધાએ ભક્તિ કરી, બધાએ ભજન કર્યું, પણ ક્યારે પણ એવું નથી માન્યું કે કણ કણમાં મારો ઈશ્વર છે. અને આજ તમે સાબિત કરી બતાવ્યું કણ કણમાં મારો પરમાત્મા છે. અને પરમાત્મા છે એ સાબિત કરવા માટે થઈ અને મારે મારા થાંભલાને પિતા બનાવવો પડ્યો સાહેબ. હું એટલા માટે આવ્યો છું. પ્રહલાદજીએ સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી, નરસિંહ ભગવાન શાંત